નમસ્તે મિત્રો, આજના આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મહાભારતના લેખ વેદવ્યાસનો જન્મ અષાઢી બીજની પૂનમના દિવસે થયો હતો। વેદવ્યાસના બાળપણની વાત છે। વેદવ્યાસ તેમના માતા પિતા સમક્ષ ભગવાનના દર્શનની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ તેમની માતા સત્યવતીએ પોતાની ઈચ્છા પૂરી કરવાની ના પાડી। જ્યારે વેદવ્યાસજી જીદ થવા લાગ્યા ત્યારે માતાએ તેમને જંગલમાં જવાનો આદેશ આપ્યો। જતી વખતે માતાએ વેદવ્યાસજીને કહ્યું, જ્યારે તમે પણ ઘેર ચૂકી જાઓ ત્યારે પાછા આવો। આ પછી વેદવ્યાસજી તપસ્યા કરવા જંગલમાં ગયા। તેમણે જંગલમાં ખૂબ જ કઠોર તપસ્યા કરી। આ તપ પ્રભાવથી વેદવ્યાસજીએ સંસ્કૃત ભાષાનું ઘણું જ્ઞાન મેળવ્યું। પછી તેમણે 4 વેદોનો વિસ્તાર કર્યો। એટલું જ નહીં, તેમણે મહાભારત, 18 પુરાણ અને બ્રહ્મસૂત્રની પણ રચના કરી। મહર્ષિ વેદવ્યાસજીને 4 વેદોનું જ્ઞાન હતું, તેથી જ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવાની પરંપરા ચાલી આવી છે। વેદવ્યાસજીને ભાગવત પુરાણનું પણ જ્ઞાન આપ્યું હતું। શાસ્ત્રોમાં ગુ એટલે અંધકાર અને રૂ એટલે નિરોધક મતલબ પ્રકાશ મતલબ 2 અક્ષરોથી મળીને બનેલું ગુરુ શબ્દનો અર્થ છે શિષ્યમાં 18 જ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવનાર ગુરુ એ જીવન શિલ્પ મહાપુરુષ છે, જેમની અંદર પ્રકાશની શોધ પેદા થાય છે। ગુરુ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે। ગુરુ એ છે કે ધર્મનો માર્ગ બતાવે છે। ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભૂમ્યો છે। મનુષ્યનો પ્રથમ ગુરુ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા, પછી એને શિક્ષિત કરનાર શિક્ષક। ગુરુનું સ્થાન મહત્વનું હોય છે। આપણી સંસ્કૃતિ અને ધર્મની ઇમારતોનો પાયો જ્ઞાન છે। જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે। ગુરુ બિના જ્ઞાન નહીં। ગુરુ જ પોતાના શિષ્યને નવજીવન માટે તૈયાર કરે છે। ગુરુનો અર્થ છે એવી મુક્ત થયેલી ચેતનાઓ જે બિલકુલ બુદ્ધ અને કૃષ્ણ જેવી છે, પણ તમારા સ્થાન પર ઊભા છે, તમારી પાસે છે। થોડું ઋણ શરીર પ્રત્યે તેનું બાકી છે, તેને ચૂકવવાની પ્રતીક્ષા છે। સમય ખૂબ થોડો છે। ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે। ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે। આચાર્ય દેવો ભવ। હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, જેમ કે શ્રી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ ગુરુવે નમઃ। ગુરુનું મહત્વ ગોવિંદ કરતાં પણ વધારે છે, કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્ય પ્રાપ્ત કરીને શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને ઝાંખી કરી શકે છે। ગુરુની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મિકતા કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી રહી। દેશ પર રાજનૈતિક મુશ્કેલી આવતા ગુરુએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી બહાર નીકાળ્યા છે। પ્રાચીન સમયથી ગુરુએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યું છે, તેથી ગુરુનો મહિમા માતા પિતાથી પણ ઉપર છે। એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા। તેમની મૂર્તિ સામે મૂકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો। જ્યારે ગુરુએ દક્ષિણામાં તેને અંગૂઠો માગી લીધો ત્યારે વિના સંકોચ આપી દીધો હતો। નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણવડી ગણાતો હતો। ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય। ગુરુના વચનો અને ઉપદેશો એ એકમાત્ર મંત્ર પવિત્ર અને પ્રેરક છે। છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજીની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે। ગુરુ પૂર્ણિમાના સૌને જય શ્રી કૃષ્ણ।